કાગડા બની પિતૃ ખાવા આવ્યું એવી કહેવત છે માન્યતા એવી ને માનવતા છે કે આ બાદ નાખો આ બાદ સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો બધા મજામાં વહેલી સવાર પડી છે સવારના બધા રાધે રાધે તો ચલો આજની સવાર ફેમિલી સાથે આજે તો સ્પેશિયલ દિવસ છે રવિવાર અને રવિવાર એટલે તમને ખબર આપણે શૂટિંગનો દિવસ હોય શૂટિંગમાં જવાનું છે તમને બ્લોગમાં થોડું બધું બતાવશું તો પહેલાં મળેલી આપણી ફેમિલી અંગાથી આ બાજુ ભીખીબેન શું કરે છે પાણી ભરે છે ભીખીબેન શું કરે પાણી આવ્યું મમ્મી એવું કરે ગુડ મોર્નિંગ ને હા જતી રહે તારો વારો આવે તો કાંઈ આપણે નેહા ઘેર જતી રહે તો મમ્મીના ભાગમાં તો વાહન બચાવીને આવે છે હાય મંથન ગુડ મોર્નિંગ કેમ છો આ તો રવિવાર છે ગબ્બર બનાવ્યો લે હા શું ગબ્બર બનાવ્યો છે મને તો બતાવો ને તો કાંઈ આ બધા છોકરો આવે છે ગબ્બર બનાવે છે છોકરાએ શું બનાવ્યો ગબ્બર લે એ એવું છે ઓહો હા ના આચવે છે આ બધું માતાજીને દિયાબત્તી કરવા માટે આપણા બઢિયા બાપજી મંદિર છે છોકરોએ ગબ્બર બનાવ્યો છે તમે વિરેન્દ્રને મોકલે હવે મોકલું વિરેન્દ્ર લઈ બરાબર ભીખીબેન તો પાણી આવી છે બનતા પાણી ભરાવડો ભીખીબેન અમારે પાણી ભરે છે લે મમ્મી ચા ગરમ તો પી લઉં હું તો ચલો કઈ ચા બા પી લઈએ આજે રવિવાર છે શૂટિંગમાં જવાનું છે બધા મિત્રો વાટ જોઈ રહ્યા પહેલાં ચા પી લઈએ અને પછી મળીએ આપણે તમને થોડી વાર લઈને ઓકે તો ગાઈઝ આપણે આવી જાય તુલસી પાસે આ બાજુમાં સાત્વિકભાઈ જો ચલો રમવા જઈએ જલ્દી દોડ તો સોસાયટીમાં તુલસીમાં ગાડી ચલાવો હેલો સાત્વિકભાઈ ગુડ મોર્નિંગ આ જમ્પ કુદાર્યો ગુડ મોર્નિંગ ચલો સાતો બાઈ બોલાયા તમે ઘેર હો એ વૃદ્ધા બધા ઘેર ગબ્બર બનાવે છે આપણું ગબ્બર રવિવાર છે રમવા માટે બધા ગબ્બર બનાવે છે આવું છે ને તાર હો ને આપણે લઈ જો તો કહે આપણે જો પૂજા ક્યાં જાય તો ભાઈ આપણે ચા બા મૂકી દીધી છે પૂજા ચા બા પીવાઈ જઈ છે અને વિરેનભાઈ તમારે ઊંઘી રહ્યા છે વિલાભાઈ ગુડ મોર્નિંગ પૂજા કરે છે લુગડો તો હોય તો હા પૂજા ગુડ મોર્નિંગ લુગડો તો બીજી વહેલા ના હોય હા સાત વિરેન તો ઉઠ્યો નહીં હજી આજે હરાજ નહીં આજે તો કઈ આજે એક વાત તમે ભૂલી ગયા આજે હરાજ છે ભાઈ તો હરાજ એટલે આપણે ઘેર બનાવતા નહીં ખીર બનાવીએ પછી લાડવા બનાવીએ અને આપણે જે પૂર્વજ આપણે જે મરી ગયેલા હોય આપણે એમને હરાવવા છીએ આવો તો પ્રસંગ આપણે ઠાકોરનો થતો હોય છે તે એનો પ્રોગ્રામ થોડો ઘેર છે આપણે તે તમને બ્લોગમાં આપણે બતાવશું આપણે બરાબર એ સાતુ વાત કહું એ સાતુ અરે પૂજા હું કહું તો વીરેને સાતુ બધા કીધું તો ઘેર મમ્મીએ ખીર બનાવી ખીર આ હરાજ છે ખીર બનાવવાનું છે ત્યાં આશ્રમ બધો કહેજો આવું એમ છોટીઓ લઈ જાઉં ક્યારે મળે કોમ પાલી હાય વિરેનભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો કઈ આજે ખીર બનાવવાનું છે ઘેર એ સાતુ બાઈ ઘેર તા માટે ખીર બનાવવાનું છે તો ખાવાનું કીધું તમે ખીર ખાય ને તું ખીર ખા પણ લાડવા ખીર ખીચડી એવું બધું બનાવશે ઘેર અત્યારે તો કંઈ આપણે જેને આપણે હરાજ કહેવામાં આવે છે એ હરાજ આપણો આજે હરાજ છે તે ઘેર આપણે ખીરનો પ્રોગ્રામ છે લાડુનો પ્રોગ્રામ છે બરાબર તો બનાવજો બ્લોગમાં થોડું તો બતાવજો ઓકે તો ભાઈ સાત્વિકભાઈ તૈયાર થઈને આવી ગયા વિરેન એટલે પેલા બાનું ભેગું થા બા બોલાવે તો તમે બોલાવે છે બાઈ વિરાભાઈ આવી ગયા બે જણા કે બાઈ ખીર બનાવી મૂકો ખીર બનાવી ખીર એટલે ખાસ બોલાવ્યો છે છે લાગે રાહ જવાનું હમણાં હે ભાઈ છે લાગે રાહ જવાનું તઈ જતા નહીં ગાડી ભીખીબેન શું છો તો કાંઈ આપણે તો નહીં ધોઈને તૈયાર થઈને આવી ગયા છીએ બરાબર નહીં લીધું છે અને મમ્મીને બધું
તૈયારી થઈ જશે આ બાજુ છોકરા બધો ગબ્બર બનાવશે એક બાજુ તૈયારી ચાલે છે બધી નવરાત્રી આવી જશે એટલે જો હવે અમારા બચ્ચા ટીમ જો હવે અમારી હા અરે વિડીયો હારે પહારે બનાવો મસ્ત અંત અમારા બચ્ચા ટીમ હા હા વધુ ને બનાવે જુદો ને ભેગો બનાવવાનો તો લુગડો ના બગાડતો ખાલી કહો દે પેલા ઘેર પેલા જૂની ટી શર્ટ પહેરી દે પછી બનાવજે પેલી અંદર જૂની ટી શર્ટ કાઢી પડીએ તારી આ ઘેરે પડે પેલા ઘેરે પડીએ ચલો આ બાજુ છોકરા બધા ગબ્બર બનાવશે મમ્મી લે તો હું આવતા બરાબર તો કહે જો આ બાજુ પપ્પા અમારા દાદાજીનું હરાવું છે એટલે કે જે પિતૃઓને આપણે ખવડાવીએ પપ્પા આર્યું કહેવાય પિતૃઓને ખવડાવવાનું કહેવામાં ખીર કહેવાય હા પિતૃઓનો વાસ આપવાનો એટલે જે આપણા પિતૃઓ મરી ગયા હોય એમને હરાવવાના એટલે વાસ આપવા એમ ને આમાં શું આવે ભેગું ખીર આવે ઘી આવે ઘી આવે બધું પૂરી આવે બધું આવે એવું લાડુ બાડુ બધું જે બનાવે ને બધું બનાવી અને એમને જમાડવાના 12 મહિનામાં એક વખત એમને છેલ્લા કયો મહિનો કહેવાય છેલ્લા હરા છેલ્લું હરા દીમ ને છેલ્લું હાવ હરાજ અમારો હાવ હરાજ છેલ્લું આમ છેલ્લું બરાબર હાવ હરાજ અમોનું છેલ્લું હરાજ કે દરેક ભાઈઓ બધા અમે તળાવ જઈ અને પિંડ બનાવીએ પિંડ બનાવીને હારા તો પધરાવાના એટલે તળાવમાં વિધિ કરીને આવ્યા પછી તળાવમાં વિધિ કરીને આવ્યા એમાં અત્યારે જે ખીર લાડુ બનાવ્યો એ પિતૃઓને જમાડવાના હોય છે બરાબર ગરીબે પપ્પા પિતૃ પેલા દેખે કાંકરા બોલાવવા પડે એવું એવા તે કાંકરા તો દેખાતા નહીં ઘર પર કાકડા બનીને આવું કાંકરા બની પિતૃ ખાવા એવું એવી એવી કહેવત છે માન્યતા એવી ને માનવતા છે કે આ બાદ નાખો આ બાદ બરાબર પપ્પા હરાવું છે તમને હરાવીએ છીએ અને અમારું કલ્યાણ કરજો અને અમારે શાંતિ આવો જીવવા જેવો હારો આવો ત્યાં છોકરો કોક આગળ વધી કોક આશીર્વાદ આલો કઈ જો પપ્પાએ તો કાંકરાનો વાસ કરી દીધું છે એટલે કે પિતૃઓનું અમનું કાંકરાનો પક્ષીઓને ખવડાવ્યું છે અને આ બાદ થોડું કૂતરો ખાપા પથરા બનાવો પથરા પર સારું થોડું વાળી નાખજો તમે રેત સમયે મેં લાવી જલ્દી લાવી શું કરે થોડું પાણી દે ઉપર ખાલી જો આપણે હારાદ હોય એટલે કૂતરોને આ રીતે ખવડાવવું પડે જો ભાઈ પપ્પા આ રીતે ખવડાવું છે કૂતરોને જે પિતૃઓના નામનું એટલે કે જે આપણા દાદા છે મરી ગયા હોય એમના નામના ખવડાવવાનું ભાઈ ને કૂતરોને ખવડાવીએ કૂતરો ખાઈ લે છે હવે પપ્પાએ બધી વિધિ પૂરી કરી દીધી તળાવના કિનારા પર વિધિ કરીને બધી તળાવ વિધિ પૂરી કરીને આવ્યા મચ્છીઓને લાડુ બનાવીને ખવડાયા બરાબર અલ્યા પડતાળ હું કઈ ભીખી ધોઈ કાઢજો ને જા ભીખી પાંજા પર હું કા રેત ઉડાડો છો લે આવું રેત ઉડાડાય ભીખી લઈ લે કાય મો મોટું થઈ નાખજે એ જો મસ્ત મજાના ઘેરાય છે આ તો હરાજ છે સબ્જી લેવી કુમાં દેખાય યાર આ ખીર રે પેલા જો મસ્ત ખીર હા પેલા ખીર ખામ પછી સબ્જી તો ગાઈસ મસ્ત મજાની ખીર બનાવી છે જઈને આવ્યો થયો મસ્ત ખીર બને અને મમ્મી જતા તો ખાઈ લે જલ્દી ખા દેવું પડે હા ગરમ ગરમ ખાઈ લઈએ ચલો ગાય તો પેલા ફેમિલી का फर्स्ट क्लास गरम गरम खीर खाई लिए સાધુ બોલાય મેં કામ હે આ તો રમત છોકરો ભેગો રમવા દે અલે અમાર કે બોલાઈ દેજે કે જો પાછળ એ સાતુ લે ખાઈ લે ભૂલાડ મસ્ત તો મસ્ત ટેસ્ટી લે માંગા થોડું ખાલી કત્તી ખાજે તો આપણે ઘેર આપણા હાથી ગયા છે બાકી આવો અરે કોણ આવ્યું લે કોણ આવ્યું લે અંધારી પરચી પૂરી આવી પરચી પૂરી કોણ મને પરચી પૂરી ખાખા બે આવી પડે હો ને
તો આપણા ઘેર આપણા હાથું ગયા છે બાકી આવો. અરે કોણ આવ્યું લે? કોણ આવ્યું લે? અંધારી પરછી પૂરી આવી છે. પરછી પૂરી કોણ મતે પરછી પૂરી ખાખરા બે આવી બેટા હો ને. સાતું જોઈ રમો છો? ઓહો સાત બે રમો છો? હા આ બાજુ આ બાજુ માહો બે માહો જીતી છે તું જીતી છે. મારો વાઘ છે વાઘ આલો મારો વાઘ આલો તારી કાળી આભાર તારી મારી ઢોળી વાઘ મોટો ને મોટો વાઘ જો એ કોક કે તમે હમણો કે તમારે દોડી જ જીતવાની. હા તો તારી કાળી તારી કાળી મારી ઢોળી કોણ તું કાળી કાઢી માર જગામાં બે રંગ આ આ તો ગાઈઝ આજે થોડું લોસ થયું છે કારણ કે જો અમારા પ્યારા ઉંદેડા ભાઈએ છે ને બધા વાર કાપી નાખ્યા હતા તો જેના મેં ફટાફટ બધા માર્યા જ અત્યારે હાલ તો જો બધું સોતરા પાડી નાખ્યા છે ઉંદેડાઈ. તો ગાઈઝ આખી ટીવી બધું કાઢવું પડે તાણે સેટિંગ થયું છે. હજી એના માટે એક આ હોલ છે એ પૂરવો પડશે અને હજી ઓના મજાકરા હરખા કરવાના છે. નો આઈડિયા ટીવી થશે કે નહીં થાય ટ્રાય કરીએ છીએ થઈ જાય તો ઠીક છે. તો ચલો ટીવીનું શૈલેષભાઈ આવે પહેલાં કોમ પતાવી દઈએ. અને કંઈ જો આ બાદ તો ફર્સ્ટ ક્લાસ આપણા માટે ઘઉંની રોટલી થાય છે. બીકીબેન આવ્યા છે અમારા ગેસ વેસ સળગાવી દીધો છે અને ગરમા ગરમ આપણા માટે ઘઉંની રોટલી અને ગાઈઝ આ બાજુ મારા પપ્પા માટે બાજરીના રોટલા મમ્મી બનાવે છે. મમ્મીજી રોટલા બનાવ બાજરીના હા અડધા ગવાના અને અડધા બાજરી તો ગાઈઝ જો પપ્પાને બાજરીના રોટલા ભાવે એટલે બાજરીના રોટલા પપ્પા માટે અને આપણા માટે સ્પેશિયલ ઘઉંની રોટલી અને આ છે મારા મોટા ભાઈ. હા શૈલેષભાઈ દૂધ ને ઘી આવી ગયું ગાઈઝ. ઘી પીવા માટે કોઈ લાવી નતું હાલ તો લઈ આવે ચોખ્ખું ઘી સમજતો વાંધો નહીં હું નવરાત્રી પેલા ઘેર તો તું આવીને જો ખાલી છું પુતળા જતી તું આવે ઘરમાંથી જોજે ખાલી ઉંદરો જેવું કચાકચ કર્યું છે. તો કઈ હું કહું છું કા કમ્ફર્ટ રાખો. તું કે હું કરે છે આ જોજે આ ચાંદનો લઈને બેઠો છું. બહુ વારના ટુકડા આમ તું છો ને અરે વાહ સર મુંગળી હવે હા એ હું હવે એ જ કરું છું. હાલ જ શરૂ બેન્ડેજ તો પડે તો મસ્ત ના બેન્ડેજ જ મારી દો એટલે સ્કૂલના એ તો હું એને કમ્પ્લીટ કરી દઉં પેક હાલ ચલો કે દિયાબત્તી કરી દઈએ તો કાંઈ હમણાં આવ્યો ઓટો ટાઈમ મળે તો આવો કારણ કે કાંઈ જો હમણાં સર ટાબરી ઘેર હતું ને એટલે ટીવી કોઈ જોતું નહોતું અને હવે ટીવી પપ્પા માટે કરી દો હરખી. ચલો તો કાંઈ ટીવી ફર્સ્ટ ક્લાસ કરી દો ટીવી ચાલુ કરીને તમને બતાવ્યો હું બરાબર બન્યા રહેજો. ટીવી ચાલુ થઈ અમને પટ્ટા દેવા ટીવી ગાઈ જો ટીવી અમો પટ્ટા દેખાય છે પણ રિયલમાં ટીવી કમ્પેર થઈ જાય પાછી પટ્ટા ખોટા દેખાય કઈ ઘરમાં ઊંધો એટલો ત્રાસ છે ને જો એ વાન ચલો ટુકડા કરે છે ખરેખર તમારા ઘરમાં ક્યાં ઊંધી રાશી ઊંધો ત્રાસ છે ને બધા વાર બાર બધું કાપી કાઢ્યું પપ્પાને ટીવી મજા ના આવે કારણ કે આખા દિવસના રાતે થાકેલા પાકેલા આવી અને ઘેર આવીને મમ્મી જોડે ખાઈએ અને જ્યારે ખાતી વખત ટીવી ચાલુ હોય તો થોડું મજા આવે. શું કહેવું બીકીબેન ચાલુ છે રોધવાનું ગરમ ગરમ રોટલી અને ડુંગળી બટાકા શાક શું છે તુવારો વાત છે તુવારનું શાક છે ગાઈસ હાય મમ્મી
અહીં મમ્મી ગરમી લાગતી હતો ને તો એ કર ગરમી તો લાગે છે. ચિંતા ના કર નોકરી બોકરી છે ને તો તારે રહોડામાં મસ્ત રહે છે ને એસી મૂકી આલે એસી નહીં પણ પંખો તો જરૂર મૂકી આલે હો તો કાંઈ મમ્મીને તો થોડા જમવાનું બનાવું છે આપણે થોડા રહીને જમી લઈએ જે તમે આપણે ટીવી કમ્પ્લીટ થઈ ગઈ છે અંદર મૂકી દીધી છે સીધા ચાલુ કમ્પ્લીટ ને સીધા આર્યાનું જબરજસ્ત પેલું આમ ડિફ્લેક્શન ના કે શું કહે ને મોબાઈલના અંદર બતાવો અલગ આખું આપણે ટીવી કમ્પ્લીટ નવું છે એ પેલી એ પણ પ્રકાશ સંશ્લેષણ થાય એટલે એમાં ડિફરન્ટ લાગે આપણને બરાબર પપ્પા ખુશ થઈ જાય કે ટીવી તો કઈ નાખી કોઈ ના કરી કોઈ નહીં તો ચલો ગાય મળીએ